નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. ગુજરાતમાં 3 થી 5 ફેબ્રુઆરી ત્રાટકશે ભયંકર માવઠું. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઠંડી છોડો, હવે માવઠા માટે તૈયાર થઈ જજો. રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ ઊભું થયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું ત્રાટકશે તેવી આગાહી કરી છે. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા. મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે. બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળી મૂકી દેશે. તો માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે. તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2-3-4 ફેબ્રુઆરી માવઠાની આગાહી. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે. એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠા થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. હમણાં કડકડતી ઠંડી નહીં પડે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું. નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 2 એમટીએસ બસની વચ્ચે કચરાઈ જતા 2 ફોરમેનના મોત. અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા. મળતી વિગતો પ્રમાણે એક એમટીએસ બસ બંધ પડી ગઈ હતી, જેને ટોઈંગ કરવાની હતી, પરંતુ ટોઈંગ વાનના બદલે બીજી એમટીએસ મોકલવામાં આવી. પરંતુ ઘોડાસર બ્રિજ ચડતી વખતે બંને બસ વચ્ચેનો કેબલ તૂટી ગયો. આથી બસ ઊભી રાખીને આ રીતે બંને બસની વચ્ચે જઈને ફરીથી કેબલ લગાવવાનો પ્રયાસ કરાયો. એમટીએસના 2 ફોરમેન બંને બસની વચ્ચે જઈને કેબલ લગાવી રહ્યા હતા, ત્યારે જ પાછળથી એક બસ આઈસર આવી પાછળ આવેલી એમટીએસને ટક્કર મારી. આથી બંને બસ વચ્ચે ઉભેલા ફોરમેન કચડાઈ ગયા. બંનેના ઘટના સ્થળે જ મોત થયા. કહેવાય રહ્યું છે કે જો બંધ પડેલી બસને કોર્ડન કરાઈ હોત તો બંનેનો જીવ બચી ગયો હોત. વડોદરામાં નશામાં ચૂર શખ્સને કોઈએ મોબાઈલ ન આપતા વાહનોના કાચ તોડ્યા. જોઈ લો વડોદરામાં માથાભારે શખ્સે કઈ રીતે આતંક મચાવ્યો. વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો. ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવરજવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક યુવકે બેફામ ગાળો ભાંડતા વાહનો ઠપ થઈ ગયા હતા. નશામાં ચૂર જણાતા માથાભારે શખ્સે કાર ચાલક પાસે મોબાઈલ માંગ્યો હતો. કાર ચાલકે શું થયું, કોઈ મદદની જરૂર છે, અકસ્માત થયો છે તેવું પૂછતા માથાભારે યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા. ત્યારબાદ બીજા પણ એક વાહનને ટાર્ગેટ કર્યું હતું. લગભગ 30 મિનિટ સુધી રોડ પર આતંક મચાવ્યો. પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતો ગયો. યુવકે કાર ચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા રોષે ભરેલા લોકોએ તેને પકડીને ટીપી નાખ્યો. બનાવની જાણ ગોત્રી પોલીસને થતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવાયો હતો. આ તરફ રાજકોટમાં એક લુખ્ખાએ બાઇકમાં તોડફોડ કરી હતી. રાજકોટમાં માથા ફરેલા યુવાને રોડ પર પાર્ક કરેલા વાહનમાં ધોકા માર્યા હતા. પોતાની જ બાઇકમાં ધોકા મારી નુકસાન પહોંચાડ્યું હતું. રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ બાઇકમાં તોડફોડ કરતા લોકો ડરી ગયા હતા. 3 શહેરમાં આગથી મચી અફરાતફરી. બારડોલીમાં કારનું વર્કશોપ સળગી ઉઠ્યું. વલસાડ શહેરના છેવાડે આવેલા ભાગડાવાડામાં કૃષ્ણ રેસિડેન્સી નામની એક બિલ્ડિંગમાં આગ લાગી. 5મા માળે આવેલા 501 નંબરના ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ અને રહીશોના જીવ તાળવે ચોંટ્યા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. જોકે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતું દંપતી બચાર ગયું હતું. એ દરમિયાન અગમ્ય કારણોસર આ બંધ ફ્લેટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઘરની અંદરનું ટીવી, ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને અન્ય સામાન પણ બળીને ખાખ થઈ ગયો. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે અત્યારે તો ઘરનું સામાન બળીને ખાખ થઈ જતા ફ્લેટમાં રહેતા દંપતીની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે. આ તરફ સુરતના બારડોલીમાં કારના વર્કશોપમાં આગ લાગી. ઓટોમોબાઇલ્સનું વર્કશોપ ભડકે પડ્યું. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ. એક્ઝોસ્ટના બ્લોવરમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું. એ સમય દરમિયાન આગ લાગી હતી. આગ જ થોડી ક્ષણમાં વધુ પ્રસરી જતા વર્કશોપમાં રહેલી કારો સળગવા લાગી. વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગના આ દ્રશ્યો છે સુરતના. નાનપુરા નાવડી ઓવારા નજીક એક પ્રિયા એપાર્ટમેન્ટમાં આગ લાગી. ભીષણ આગ લાગતા એક યુવતી ફસાઈ હતી. 6ઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર ઉપર બેઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી. આ તરફ ધ્રોલ રાજકોટ હાઈવે પર કારમાં ફાટી નીકળી આગ. જામનગરમાં કાર આગનો ગોળો બની ગઈ. ધ્રોલ રાજકોટ હાઈવે પર પૂરપાટ જતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. રાજકોટ હાઈવે પર વહેલી સવારે કારમાં 4 લોકો જઈ રહ્યા હતા.
ત્યારે ધ્રોલ નજીક જાયવા ગામ પાસે કાર પહોંચી હતી ત્યારે અચાનક જ કારમાંથી ધુમાડા નીકળવા લાગતા કારમાં સવાર લોકો તુરંત બહાર નીકળી ગયા હતા, જેની થોડી જ ક્ષણમાં કારમાં આગ વધુ પ્રસરી હતી. જુજ્જુતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. રોડ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી હતી. સુરતના રોડ પર જાહેરમાં યોજાઈ જીવલેણ સ્ટન્ટની સ્પર્ધા. જોઈ લો, આ લોકોને નથી કોઈ કાયદાનો ડર, નથી પોલીસનો ખોફ, નથી જીવની ચિંતા. જાહેરમાં સ્ટન્ટબાજીએ જીવને સટાસટી કરતી સ્ટન્ટ કરી આતંક મચાવ્યો. સુરતના રસ્તા પર સ્ટન્ટ કરી છવાઈ જવા માટે લોકો અવનવા પ્રયોગ કર્યા. પીપલોદ રોડ પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો. બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા. જાણે રોડ પર કોઈ સ્ટન્ટના ખેલ ચાલતા હોય તે રીતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો. લોકોની ભીડ જોઈને સ્ટન્ટબાજોનો જોશ હાઈ થઈ ગયો હતો અને રોડને બાનમાં લઈને સ્પોર્ટ્સ બાઇકની પાછળ યુવાનોને બેસાડી જીવલેણ સ્ટન્ટ કર્યા. એક બાઇક ચાલકે તો નાના બાળકને પોતાની પાછળ બેસાડી સ્ટન્ટ કર્યા. અશ્વની જેમ એક વ્હીલ પર બાઇક ચલાવી મોતને આમંત્રણ આપ્યું. જેમ જેમ લોકોની તાલીઓ વધતી ગઈ તેમ તેમ આ બાઇકર્સ બેફામ બન્યા અને રોડ બંધ કરી સ્ટન્ટ કર્યા. એટલું જ નહીં, સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું હતું. પાલીતાણામાં રખડતા પશુઓએ બાઇક ચાલકને ઉલાડ્યો. પશુઓના આતંકના દ્રશ્યો છે ભાવનગરના પાલીતાણાના. અહીં રોડ પર સાક્ષાત યમદૂત બનીને ભટકતા પશુઓએ વાહન ચાલકોને ઉલાડ્યા. પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા પશુઓના આતંકથી હાહાકાર મચી ગયો. રોડ પર બેફામ દોડતા પશુઓએ એક બાઇક ચાલકને ઉલાડ્યો. પાલીતાણાના પરિમલ વિસ્તારમાં એક બાઇક ચાલક મહિલા સાથે પૂરપાટ જઈ રહ્યા છે ત્યારે સામેના રોડથી એક ઢોર દોડતું આવે છે. તેની સાથે અચાનક બાઇક ચાલક અથડાય છે, જેથી વાહન ચાલક મહિલા સહિત 2 ને ઈજાઓ થાય છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આવું પહેલીવાર નથી બન્યું, ત્યારે હવે પશુઓને પાંજરે પૂરવા માંગ ઉઠી છે. જયેશ રાદડિયાએ પાટીદાર સમાજની ટપોરી ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો. મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. જેની આ મંચ પરથી રાહ જોવાઈ રહી હતી તેવું જ થયું. સમૂહ લગ્નના મંચ પરથી બોલવાનો જેવો જયેશ રાદડિયાનો વારો આવ્યો, તેમના વિરોધીઓ પર તીર છૂટ્યા અને સીધા જ છૂટ્યા. વિરોધીઓને જયેશ રાદડિયાએ ખુલ્લી જ ચેલેન્જ આપી દીધી. સ્થળ હતું રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ. અહીં અસલ અંદાજમાં જયેશ રાદડિયા જોવા મળ્યા અને પાટીદાર સમાજની જ પોલ ખોલી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો. જયેશ રાદડિયાએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજમાં 2-5 લોકોની ટપોરી ગેંગ સક્રિય છે અને જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવો. તો જયેશ રાદડિયાના નિવેદન ચર્ચાનો વિષય બન્યો. પાટીદાર અગ્રણીઓની વિવિધ પ્રતિક્રિયા આવી. પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ રાદડિયાને સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા. કહ્યું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે પૂરતા છે. તો પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પણ જયેશના સમર્થનમાં બોલ્યા. નોંધનીય છે કે લીવા પાટીદાર સમાજના 2 આગેવાનો વચ્ચે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે અણબનાવની ચર્ચા છે. હવે સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. જયેશ રાદડિયાને ટાર્ગેટ પર તીર છોડી દીધા છે. હવે નરેશ પટેલ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેની રાહ છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા કલેક્ટરને 5000 વાંધા અરજીઓ આપી. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 24 દિવસથી વિવાદ આજે પણ યથાવત છે. આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો. છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા. હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી. લોકોનું કહેવું છે કે ધાનેરા અને વાવ થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે. આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયાર છે. જો સરકાર દ્વારા ધાનેરા અને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણાના રાધનપુર